ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને વિદેશોમાં રહેતા અનેક ગુજરાતીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરનો પટેલ પરિવાર દુબઈ ફરવા માટે ગયો હતો અને યુદ્ધ શરૂ થતાં ફસાઈ ગયો હતો, જેને લઈને પાલનપુરમાં પરિવારજનો પણ ચિંતિત બન્યા હતા। જોકે આજે એ પરિવાર દુબઈથી શાંતિપૂર્ણ રીતે વતન પાલનપુર પહોંચતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। દુબઈથી પરત ફરેલા સુભાષ પટેલે કહ્યું હતું કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના તણાવ વચ્ચે દુબઈના એરપોર્ટ બંધ કરી દેવાયા હતા। 2 વાર ટિકિટ કરાવી પરંતુ કેન્સલ થઈ હતી। દુબઈમાં યુદ્ધ સમય મિસાઇલ આવતી હતી, તેને હવામાં જ ડિસ્ટ્રોય કરવામાં આવતી હતી। તેના ધડાકા સંભળાતા હતા। પરિસ્થિતિ નોર્મલ હતી, પણ જનજીવન પર અસર જોવા મળતી હતી। પોતાના બાળકો સાથે હેમખેમ પરત આવેલા ચાર્મી પટેલે કહ્યું કે યુદ્ધના પહેલા દિવસે ધડાકા સંભળાતા હતા, જેના કારણે ડર લાગતો હતો। ધડાકા થતા હતા એટલે નાના બાળકો સાથે હતા એટલે ડર લાગતો હતો, પરંતુ કોઈ તકલીફ પડી નથી। યુદ્ધના માહોલ વચ્ચે વતન પરત ફર્યાની ચાર્મી પટેલે ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી।